આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં 13મું પ્રકરણ છે ગુણાકાર અને ભાગાકારની રીતો. તે પ્રકરણની અંદર જે ગુણાકાર અને ભાગાકારની અલગ અલગ રીતો આપવામાં આવેલી છે તે આપણે શીખવાના છીએ અને આ પ્રકરણ છે એ આખું સમજવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ. એમાં સર્વપ્રથમ એક મુદ્દો છે મણિરત્ન ખજાનચી. મણિરત્ન નામનો જો અહીંયા એક વ્યક્તિ છે ચિત્રની અંદર, એ મણિરત્ન છે, ખજાનચી છે. અને એ શું કામ કરે છે? મણિરત્ન એ રાજા જયનનો ખજાનચી છે. રાજા માટે કાર્ય કરતા તમામ લોકોના પગારનો હિસાબ રાખવાનું તે કામ કરે છે. નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે. જો અહીંયા વ્યક્તિ છે, મંત્રી, ઘોડેસવાર, રસોઈયો, એનો દૈનિક પગાર છે કે એક દિવસના એને કેટલા રૂપિયા મળે છે. જો મંત્રી છે એને 195 રૂપિયા મળે છે, ઘોડેસવારને 76 રૂપિયા મળે છે, રસોઈયાને 65 રૂપિયા મળે છે. બરાબર છે, આ એમનો દૈનિક પગાર છે. હવે એના આધારે આગળ થોડીક ગણતરીઓ કરવાની છે. હવે મણિરત્ન છે રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે. તો તેણે શું લખ્યું છે? જો જાન્યુઆરી મહિનાનો એ પગાર છે એની ગણતરી કરવા માગે છે. કોના? તો કે રસોઈયાના. તો રસોઈયાનો એક દિવસનો પગાર કેટલો છે? 65 રૂપિયા છે. બરાબર છે. તો એણે જો કઈ રીતે ગુણાકાર કર્યો છે? 65ના 2 ભાગ કર્યા છે. 65 એટલે 60 + 5, 60 અને 5 65, અને આ બાજુ 31. જો જાન્યુઆરી મહિનાની અંદર 31 દિવસો હોય તો એને 30 અને 1 એવા 2 ભાગ પાડ્યા છે. હવે અહીંયા શું કર્યું છે? 60 × 30 આ બેનો ગુણાકાર કર્યો છે, અને પછી અહીંયા 60 × 1 એનો બેનો ગુણાકાર કર્યો છે. પછી આ ભાગની અંદર 5 × 30નો ગુણાકાર કર્યો છે, અને આ ભાગની અંદર 5 + 1નો ગુણાકાર, 5 × 1નો ગુણાકાર કર્યો છે. તો આવી રીતે એણે બધા જ જે સંખ્યાઓ આપેલી હતી એનો ગુણાકાર છે અલગ અલગ 4 ભાગ પાડીને પછી એણે કરી નાખ્યો છે. તો સરળ થાય એટલા માટે એણે એવું કરેલું છે કે મીંડાવાળા ગુણાકાર છે એ સરળતાથી આપણે કરી શકીએ. જો 60 × 30નો ગુણાકાર કરવો હોય તો 6 × 3 એટલે 6 × 3 18 અને 2 શૂન્ય અહીંયા મૂકી દેવાના. તો એવી રીતે કર્યા છે. હવે આ 4 જે જવાબ આવ્યો છે એનો અહીંયા સરવાળો કરી નાખવાનો છે. 1800 + 150 + 65 + 5. એ બધાનો સરવાળો કેટલો થશે? તો એ બધાનો સરવાળો છે એ 2015 થશે. 2015 છે એનો સરવાળો થશે. તો એવી રીતે એને ગુણાકાર કર્યો છે. હવે અહીંયા આગળ મણિરત્નની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી છે. જો ઉપર આ એક રીત આપેલી છે, હવે બીજી રીત શીખી છે. તેણે આ પ્રમાણે લખ્યું. તેના ભાઈ ભાનુને તે બતાવ્યું. જો એણે આવી રીતનો એક ગુણાકાર લખ્યો છે અને શું કર્યું છે? 65 × 31 કર્યું છે. 65 × 31. હવે એણે શું કર્યું છે? 65 × 1 કર્યું છે. 65નો 1 હારે ગુણાકાર કર્યો છે, અને નીચે 65 × 30 હારે ગુણાકાર કર્યો છે. જો અહીંયા 30 હારે કેમ ગુણાકાર કર્યો છે? 65 × 30. તો અહીંયા આપણને સમજાવેલું છે કે આપણે 65નો 31 સાથેનો ગુણાકાર 2 પગલામાં કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે 31 એટલે શું છે? 30 + 1 છે. એટલે પહેલાં જો 1 હારે ગુણાકાર કર્યો છે 65નો 1 હારે, અને બીજો 30 હારે, 30 + 1 એટલે 31 સાથે 65નો ગુણાકાર થઈ ગયો. તો આવી રીતે એનો બંનેનો ગુણાકાર કર્યો છે. અને હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે એનો જવાબ છે મળી જશે. તો એનો સરવાળો કરવા માટે જો અહીંયા 2 જગ્યા ખાલી છે તો ત્યાં આપણે શૂન્ય મૂકી દઈશું, એટલે એનો સરવાળો કરવામાં આપણને સરળતા રહે. તો અહીંયા 5માં 0 નાખીએ તો 5 આવશે, 6માં 5 નાખીએ તો 1, પછી 11નો એકડો વધી 1, 1 ને 9 10 ની 0 વધી 1 અને 2, 2015. તો બંનેની અંદર જવાબ છે એ સરખો જ આવશે. બરાબર છે. તો એવી રીતે બેલા છે મણિરત્નની જે છોકરી બેલા છે એણે આ રીતનો ઉપયોગ કરી અને ગુણાકારનો દાખલો છે એ આવી રીતે ગણ્યો છે. તો એ રીત પણ તમને સરળ લાગે તો એ રીતનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. આગળ હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી માટે પ્રયત્ન કર્યો છે. તો તેણે 195નો 31 સાથે ગુણાકાર કર્યો. મંત્રીનો જાન્યુઆરી મહિનાનો પગાર કેટલો થશે એની ગણતરી કરવા માટે ભાનુ છે એને બેલાની રીત છે એનો ઉપયોગ કરી અને જે એનો પગાર છે એ શોધવાની
પ્રયત્ન કર્યો છે. તો એને કેટલા રૂપિયા મળે છે? 195 રૂપિયા દૈનિક પગાર એને મળે છે. જો 195 રૂપિયા છે એને દૈનિક પગાર મંત્રી છે એને મળે છે 195 રૂપિયા. તો આગળ ગુણાકાર એને કર્યો છે તો અહીંયા આપણે લખેલું છે કે 195 ગુણ્યા 1, તો 195નો 1 સાથે ગુણાકાર એટલે 195 જ આવશે. તો 31 સાથે ગુણાકાર કરવાનો છે કેમ કે જાન્યુઆરી મહિનો છે એની અંદર 31 દિવસો હોય. હવે 30 સાથે ગુણાકાર, 195નો 30 સાથે ગુણાકાર, તો અહીંયા પહેલાં જ શૂન્ય મૂકી દીધું છે. શૂન્ય શું કામ મૂકી દીધું? જો અહીંયા સમજાવેલું છે 30થી ગુણવા માટે મેં સૌપ્રથમ અહીં શૂન્ય લખ્યું, ત્યાર પછી મારે ફક્ત 3 વડે જ ગુણાકાર કરવો પડે. જો 30નો ગુણાકાર છે 195 સાથે કરવા માટે પહેલાં એક શૂન્ય મૂકી દઈએ એટલે 3નો ગુણાકાર જ ખાલી 195 સાથે કરવો પડશે. એટલે એક શૂન્ય છે એ આગળ મૂકી દીધેલું છે. હવે આગળ આપણે ગણતરી કરીએ તો 3નો 5 સાથે ગુણાકાર કરશું તો 3 પંચા 15નો પાંચડો, 1 વધી, 3 નવા 27 ને 1 28નો આઠડો, 2 વધી, 3 એકા 3, 3 ને 2 5. હવે આ જે આવ્યું છે એનો બધાનો સરવાળો કરી નાખો. જો આની નીચે કાંઈ નથી, અહીંયા ઉપર 3 આંકડા છે, નીચે 4 આંકડા થયા છે, તો અહીંયા 5ની ઉપર એક શૂન્ય આપણે લખી નાખશું. હવે આનો સરવાળો કરી નાખશું. તો સરવાળામાં ઉપર 5માં શૂન્ય નાખ્યું તો 5, 5માં શૂન્ય નાખીએ તો 5 આવશે. અહીંયા 9માં 5 નાખીએ તો 14નો ચોગડો, 1 વધી, 8 ને 1 ને 1 2, 2 ને 8 10ની શૂન્ય, 1 વધી, 5 ને 1 6. તો 6045 રૂપિયા છે મંત્રી છે, મંત્રીનો જાન્યુઆરી મહિનાનો પગાર છે 6045 રૂપિયા થશે. તો આવી રીતે એણે મંત્રીનો પગાર છે એ શોધવાનો એણે પ્રયત્ન કર્યો છે. આગળ હવે મહાવરો છે. મહાવરો, આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બેલાની રીતનો ઉપયોગ કરો. જો અહીંયા આપણને આપેલું જ છે, આ 2 ગુણાકાર છે, 32 ગુણ્યા 46 અને 67 ગુણ્યા 18. તો એ 2નો ગુણાકાર છે એ આપણે બેલાની રીતનો ઉપયોગ કરી અને ગુણાકાર છે એ કરવાના છે. તો બંને અહીંયા આપણને લખેલું જ છે. જો 32 ગુણ્યા 46 એટલે કોનો ગુણાકાર થાય છે? 32 ગુણ્યા 6 અને અહીંયા 4 છે, 4 એ ખાલી 4 નથી, કેટલા છે? 40 છે, એનો 40 સાથે ગુણાકાર. એવી જ રીતે આ બાજુ પણ કરવાનો છે. તો પહેલાં આ ગુણાકાર છે આપણે કરીએ. તો 4નો ગુણાકાર તો અહીંયા કરેલો જ છે. જો 6નો ગુણાકાર છે કરેલો, 32 ગુણ્યા 6 છે એનો ગુણાકાર કરેલો છે. હવે આપણે 40નો ગુણાકાર કરવાનો છે. તો 40નો ગુણાકાર કરવા માટે સૌપ્રથમ આપણે શું કરશું? એક શૂન્ય મૂકી દઈશું. હવે શું કરશું? હવે 4નો ગુણાકાર ખાલી 32 સાથે કરવાનો છે. 4 દુ 8 અને 4 તેરી 12, બરાબર છે. હવે 1ની ઉપર કાંઈ નથી તો ત્યાં શૂન્ય આપણે લખી નાખશું એટલે સરવાળો કરવામાં સરળતા રહે. હવે આનો બંનેનો સરવાળો કરી નાખશું. તો 2માં શૂન્ય નાખ્યું તો 2, 9 ને 8 17નો સાતડો, 1 વધી, 1 ને 1 2, 2 ને 2 4 અને 1, 1472 આવશે જવાબ, બરાબર છે. એ જ રીતે આપણે આ બાજુનો જે ગુણાકાર છે આ દાખલો પણ આપણે ગણી નાખીએ. તો એમાં જો 670 છે એનો ગુણાકાર કરેલો છે એને, તો એ ગુણાકાર શેનો છે? તો અહીંયા કેટલા હશે? 10. 18 છે તો 8 અને 10. તો 8નો ગુણાકાર ફક્ત અહીંયા આપણે કરવાનો બાકી છે. તો 8 સત્તા 56નો છગડો વધી 5, 8 છક 42, 42 ને 5 47, બરાબર છે. તો આવી રીતે હવે એનો ગુણાકાર થઈ ગયા પછી એનો સરવાળો કરવાનો છે કે 6માં 0 નાખીએ તો 6, 7 ને 7 14નો ચોગડો, 1 વધી, 4 ને 5, 5 ને 6 11. તો 1146 એનો જવાબ છે 1146 આવશે. તો આવી રીતે બેલાની રીતનો ઉપયોગ કરી અને એ દાખલા છે એ ગણવાના હતા. આગળ તમારી નોટબુકમાં ગણો. બીજું છે તમારી નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો. તો અહીંયા અલગ અલગ ગુણાકારના દાખલાઓ આપેલા છે. એ દાખલાઓ છે એ તમારી નોટબુકની અંદર ગણવાના છે. તો એ બધા દાખલાઓ છે આપણે ગણીએ છીએ.
તો પહેલો દાખલો છે 47 ગુણ્યા 19. તો આપણે એ પહેલો દાખલો ગણીએ છીએ. તો આપણે પહેલાં ઉપર લખી નાખીએ છીએ બેલાની રીતનો ઉપયોગ કરી દાખલા ગણો. બરાબર છે. બેલાની રીતનો ઉપયોગ કરી દાખલા ગણો. એમાં પહેલો દાખલો છે 47 ગુણ્યા 19. તો એ દાખલો આપણે પહેલાં ગણીએ. અને એ દાખલો છે એ નામ આપેલું છે. અને શું નામ છે? એ. તો એ દાખલો છે એ આપણે ગણીએ છીએ. 47 ગુણ્યા 19. તો હવે સર્વપ્રથમ આપણે 9નો ગુણાકાર કરવાનો છે. બેલાની રીતની અંદર 9થી શરૂઆત થાય છે. તો 9નો ગુણાકાર આપણે 9નો 7 હારે ગુણાકાર કરીશું. તો અહીંયા કૌંસની અંદર લખી નાખશું 47 ગુણ્યા 9. અને બીજું છે એમાં 47 ગુણ્યા 10. તો આ બે ગુણાકાર છે આપણે કરવાના છે. તો એમાં પહેલું છે 9નો 7 હારે 9 7 63નો તગડો વધી 6. 9 ચોક 36. 36ની અંદર 6 નાખીએ તો 42. તો એ 9નો ગુણાકાર છે પૂરો થઈ ગયો. હવે 1નો ગુણાકાર કરવાનો છે, એટલે કે 10નો. તો 10નો ગુણાકાર કરવા માટે પહેલાં એક શૂન્ય મૂકી દઈશું. પછી 1 સત્તું 7 અને 1 ચોક 4. બરાબર છે. તો આવી રીતે એ ગુણાકાર કરવાનો છે. હવે એ બંનેનો સરવાળો અહીંયા 3 આવશે, 7 ને 2 9 અને 4 ને 4 8. તો આવી રીતે દાખલો છે ગણવાનો છે. બીજો દાખલો છે બી 188 ગુણ્યા 91. 188 ગુણ્યા 91 ગુણ્યા 91. એની અંદર પણ એવી જ રીતે દાખલો ગણવાનો છે. તો અહીંયા સૌ પ્રથમ 1નો ગુણાકાર કરવાનો છે. તો 188 ગુણ્યા 1. અને બીજો દાખલો છે એની અંદર આવશે 188 ગુણ્યા 90. બરાબર છે. તો એ બે ગુણાકાર છે આપણે કરવાના છે. તો સર્વપ્રથમ આપણે 1નો ગુણાકાર કરીશું. તો 1 અઠ્ઠા 8, 1 અઠ્ઠું 8, 1 એકા 1. આવી રીતે એનો જવાબ એ જ આવશે. હવે આગળ 90નો ગુણાકાર આપણે કરવાનો છે. તો 90નો ગુણાકાર કરશું તો પહેલાં અહીંયા શૂન્ય લખી નાખશું. હવે 9નો ગુણાકાર કરવાનો છે. 9 અઠ્ઠા 72નો બગડો વધી 7. 9 અઠ્ઠા 72, 72 ને 7 79નો નવડો વધી 7. 1 નવા 9, 9 ને 7 16. હવે આનો સરવાળો કરી નાખશું. હવે આની ઉપર કાંઈ નથી તો ત્યાં આપણે 2 શૂન્ય લખી નાખશું. એટલે સરવાળો કરવામાં આપણને સરળતા. હવે સરવાળો કરશું. 8માં શૂન્ય નાખીએ તો 8 વધશે, 8માં 2 નાખીએ તો 10, 10ની શૂન્ય 1 વધી, 9 ને 1 10 ને 1 11નો એકડો 1 વધી, 6 ને 1 7 અને 1. આવી રીતે એ દાખલો છે એ બીજો દાખલો ગણવાનો છે. આગળ સી છે 63 ગુણ્યા 57. સી છે 63 ગુણ્યા 57. તો એ દાખલો છે આપણે ગણીએ. 63 ગુણ્યા 57. તો હવે આપણે અહીંયા સાઈડની અંદર જે આ લખીએ છીએ આ બધું એ હવે આપણે લખતા નથી, કેમ કે એ બધું છે એ ખાલી સમજવા માટે છે. આગળના દાખલાઓ ગણવામાં એની કાંઈ આપણે જરૂર છે નહીં, એટલે આપણે નથી લખતા. તો સર્વપ્રથમ કોનો વારો લેવાનો છે? આપણે સૌથી પહેલાં આપણે વારો લેવાનો છે 7નો. 7નો વારો લઈશું અને ગણતરી કરીએ. 7 તેરી 21નો એકડો વધી 2, 7 6 42, 42 ને 2 44. હવે 5નો વારો આવ્યો. 5નો વારો એટલે કે 50નો વારો આવ્યો. તો એક શૂન્ય મૂકી દઈશું 50નું અને ગુણાકારની શરૂઆત કરીએ. 5 તેરી 15નો પાંચડો 1 વધી
5 છક 30, 30 ને 1 31, એનો સરવાળો કરી દઈએ. અહીંયા 1 4 ને 5 9, અહીંયા 4 ને 1 5 અને અહીંયા 3. આવી રીતે એ દાખલો ગણવાનો છે. આગળનો દાખલો જોઈએ આપણે. ડી 225 ગુણ્યા 22, 225 ગુણ્યા 22. $225 ડી દાખલો છે 225 × 22. તો એ દાખલો આપણે ગણીએ. સર્વપ્રથમ 2નો વારો છે, આ 2નો વારો છે, તો એ ગુણાકારની શરૂઆત આપણે એ બાજુ જ કરશું. 2 10, 2 5 10 ની 0, 1 વધી, 2 1 2, 2 ને 1 3 અને 2 દુ 4. તો એમાં 2 દુ 4, 4 ને 1 5 થશે અને 2 દુ 4. બરાબર. હવે બીજા 2નો વારો આવ્યો છે, એટલે કે 20નો વારો આવ્યો છે. તો 1 0 પહેલાં લખી નાખશું. 2 5 10 ની 0 વધી 1, 2 દુ 4, 4 ને 1 5 અને 2 દુ 4. હવે એનો સરવાળો અહીંયા 0 લખી નાખશું, એટલે સરવાળો કરવામાં સરળતા રહેશે. તો અહીંયા 0, 5માં 0 નાખ્યું તો 5, 4 ને 5 9, અહીંયા 4. તો આવી રીતે એ દાખલો છે ગણવાનો છે. આગળ ઈ દાખલો ગણીએ આપણે. એના પછીનો દાખલો જે છે એના પછીનો દાખલો છે ઈ 360 ગુણ્યા 12. 360 ગુણ્યા 12. તો એ દાખલો આપણે ગણીએ. તો સર્વપ્રથમ 2નો વારો, 2નો 0 સાથે ગુણાકાર એટલે 0 આવશે. 2 છક 12નો બગડો, 1 વધી, 2 તેરી 6, 6 ને 1 7. તો 2નો વારો પૂરો થઈ ગયો. હવે 10નો વારો. તો 10ના વારો લેવા માટે એક 0 લખી નાખશું. 1નો 0 હારે એટલે 0, 1 છક 6 અને 1 તેરી 3. હવે અહીંયા એક 0 લખી નાખીએ એટલે સરવાળો કરવામાં આપણે સરળતા રહેશે. હવે 0 અહીંયા 2 આવશે, 6 ને 7 13, 1 વધી, 3 ને 1 4. આવી રીતે એ દાખલો ગણવાનો છે. આગળનો દાખલો છે એફ 163 ગુણ્યા 42. 163 ગુણ્યા 42. 163 ગુણ્યા 42. તો એની અંદર પણ પહેલાં આપણે 2 થી શરૂઆત કરીશું. તો 2 તેરી 6, 2 છક 12, 1 વધી આવશે, 2 1 2, 2 ને 1 3. 2નો વારો પૂરો થઈ ગયો. હવે 40નો વારો આવ્યો. 40 માટે એક 0 પહેલાં, 4 તેરી 12નો બગડો વધી 1, 4 છક 24, 24 ને 25નો પાંચડો વધી 2, 4 1 4, 4 ને 2 6. અહીંયા એક 0 લખી નાખીએ. હવે એનો સરવાળો કરી દઈએ. તો 6, 2 ને 2 4, 3 ને 5 8 અને 6. આવી રીતે 6 દાખલા છે એ ગણવાના છે. તો એ 6 દાખલા છે આપણે ગણી નાખ્યા છે. હવે આગળ જોઈએ આગળ શું છે. તો આગળ શાંતારામ એક રસોઈયો છે. જો શાંતારામ નામનો એક વ્યક્તિ છે, એક ખાસ રસોઈયો છે. શાંતારામ એ એક એવો ખાસ રસોઈયો છે કે તે માત્ર પાર્ટી કે તહેવારોના દિવસે જ આવે છે. ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. કેટલા દિવસ બોલાવવામાં આવ્યો હતો? 28 દિવસ. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. તે બધા મળીને કુલ કેટલા રૂપિયા મળ્યા છે તેની નોંધ કરો. તો શાંતારામ છે કેટલા દિવસ આવ્યો હતો? 28 દિવસ આવ્યો હતો અને એને એક દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તો એને કેટલા રૂપિયા મળ્યા હશે એની આપણે ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ. શાંતારામ રસોઈયો. શાંતારામ રસોઈયો તો એ 28 દિવસ આવ્યો હતો. 28 દિવસ આવ્યો હતો ને 165 રૂપિયા એને એક દિવસના ચૂકવવામાં આવે છે. તો એની ગણતરી કરવા માટે 165 અને 28નો આપણે ગુણાકાર કરીશું. તો 165 ગુણ્યા 28 એટલે આપણને એનો જવાબ છે મળી જશે. તો 8નો પેલા બેલાની રીતનો જ આપણે ઉપયોગ કરીશું. તો
તો 8 પંચા 40 ની 0 વધી 4, 8 છક 48, 48 ને 4 52 નો બગડો વધી 5, 8 એકા 8 ને 8 ને 5 13, તો 8 નો વારો પૂરો થઈ ગયો. હવે 20 નો વારો આવશે. તો 20 નો વારો આવે છે એટલે એક શૂન્ય પહેલાં મૂકી દઈશું, એટલે હવે 2 નો જ ગુણાકાર કરવાનો રહેશે. 2 પંચા 10 ની 0, 1 વધી આવશે, 2 છક 12, 12 ને 1 13, 1 વધી આવશે ને 2 પંચા 10, 2 એકા 2, 2 ને 1 3. તો હવે એનો ગુણાકાર કરી નાખીએ. અહીંયા 0, 2, 3 ને 3 6, અહીંયા 4. તો 28 દિવસના શાંતારામને 28 દિવસના 4620 રૂપિયા મળશે. કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે? કુલ કેટલા રૂપિયા એને મળ્યા હશે? કેટલા રૂપિયા મળ્યા હશે? 4620. 4620 રૂપિયા એને મળ્યા હશે. હવે આગળ છે, જો તે આખું વર્ષ બોલાવવામાં આવ્યો હોય તો તેને કેટલા રૂપિયા મળ્યા હોય? આખું વર્ષ જો એને બોલાવવામાં આવ્યો હોય તો એને કેટલા રૂપિયા મળ્યા હોય? તો આખું વર્ષ એટલે કેટલા દિવસો થાય? 365 દિવસો થાય. તો આખું વર્ષ એટલે 365 દિવસો થાય. તો એને એક દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો એની આપણે ગણતરી કરી નાખીએ આપણે કે 365 ગુણ્યા 165. તો આવી રીતે ગણતરી કરવાની છે. તો એમાં સર્વપ્રથમ 5નો આપણે વારો લઈશું. તો 55 25 નો પાંચડો વધી 2, 5 6 30, 30 ને 2 32 નો બગડો વધી 3, 5 તેરી 15, 15 ને 3 18. 5નો વારો પૂરો થઈ ગયો. હવે 6નો વારો. 6નો વારો એટલે કે 60નો વારો છે. 6 એટલે 60 છે. તો એક શૂન્ય લખી નાખશું. 6 પંચા 30 ની 0 વધી 3, 6 36, 36 ને 3 39 નો નવડો વધી 4, 6 તેરી 18, 18 ને 4 22. બરાબર. તો 6નો વારો પણ પૂરો થઈ ગયો. હવે 1નો વારો. 1 એટલે 1 નથી, પણ કેટલા છે? 1 એટલે શું છે? અહીંયા 1 છે એટલે 100 છે. 165 છે. એનો 65 નીકળી ગયા તો એકડો વધ્યો તો એ કેટલા કહેવાય? 100 છે. 100 ની અંદર કેટલા શૂન્ય આવે? 2 શૂન્ય. તો 2 શૂન્ય પહેલા આપણે અહીંયા લખી નાખીએ. 2 શૂન્ય. હવે 1 રહ્યું. 1 પંચા 5, 1 છક 6 અને 1 તેરી 3. હવે 3 એ 3 નો આપણે સરવાળો કરી દઈએ એટલે એને કેટલા રૂપિયા મળશે આપણને ખબર પડી જશે. તો અહીંયા 5, અહીંયા 2, અહીંયા 9 ને 8 17, 17 ને 5 22 વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11 વધી 1, 1 ને 2 3 ને 3 6. કેટલા રૂપિયા થયા? 61,225 રૂપિયા એને મળશે. તો એને જો આખું વર્ષ એને બોલાવવામાં આવે તો કેટલા રૂપિયા મળશે? 61,225. 61,225 રૂપિયા મળશે. જો આખું વર્ષ એને બોલાવવામાં આવે તો 61,225 રૂપિયા એને મળશે. તો અહીંયા એ ગણતરી તમારે એ રીતે કરી નાખવાની છે. જો 165 ગુણ્યા 5 60 અને 300. તો અહીંયા ઉપર 165 લખેલા છે, આપણે ગુણાકાર કર્યો એની અંદર નીચે છે, તો પણ જવાબ છે એ બંનેનો સરખો જ આવશે. બરાબર છે. તો એવી રીતે એ બંનેની ગણતરી કરી નાખવાની છે. આગળ વર્ષ અને વર્ષ નામનો એક મુદ્દો છે. જો આગળ એક રહી ગયું છે. હવે મંત્રી અને ઘોડેસવારનો 1 વર્ષનો પગાર શોધો. મંત્રી અને ઘોડેસવારનો 1 વર્ષનો પગાર છે એ આપણે શોધવાનો છે. તો એનો પણ આપણે પગાર છે એ શોધી નાખીએ. તો મંત્રી છે એને 1 દિવસના કેટલા રૂપિયા મળે છે? મંત્રીને 1 દિવસના જો મંત્રીને 195 રૂપિયા મળે છે. તો એ રીતે આપણે ગણતરી કરી નાખીએ. તો
195, 365 ગુણ્યા 195 એનો ગુણાકાર કરશું એટલે મંત્રીનો પગાર છે એ આખા વર્ષનો આપણને ખબર પડી જશે. 5થી શરૂઆત કરીએ. 5 5 25નો પાંચડો વધી 2, 6 5 30, 30 ને 2 32, વધી 3, 6 તેરી 5 તેરી 15, 15 ને 3 18. 5નો વારો પૂરો થઈ ગયો. હવે 9, 9 એટલે કે 90, 90 છે એટલે એક શૂન્ય મૂકી દઈએ. 9 5 45, 9 5 45નો પાંચડો વધી 4, 9 6 54, 54 ને 4 58નો આઠડો વધી 5, 9 તેરી 27, 9 તેરી 27, 27 ને 5 32. હવે 1નો વારો આવ્યો. 1 5 5, 1 6, 6 અને 1 તેરી 3. જ્યાં જ્યાં ખાલી 1 એટલે કે 1 એટલે 100 છે તો પહેલાં અહીંયા આપણે 2 શૂન્ય લખવા પડશે અને પછી એનો ગુણાકાર કરવો પડશે. તો આવી રીતે લખાશે. હવે એ 3 એ 3નો સરવાળો આપણે કરી દઈએ. 3 એ 3નો સરવાળો આપણે કરીશું એટલે જે એને પગાર મળે છે આપણને એની ખબર પડી જશે. તો અહીંયા 5, અહીંયા 5 ને 2 7, 8 ને 8 16, 16 ને 5 21નો એકડો, 2 વધી 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11નો એકડો, 1 વધી 1 ને 3 4, 4 ને 3 7. તો 71,175 રૂપિયા મંત્રીને એક વર્ષ દરમિયાનનો પગાર મળશે. બરાબર, મંત્રીને આટલા રૂપિયા પગાર મળશે. હવે બીજો કોનો પગાર શોધવાનો છે આપણે? તો બીજો પગાર આપણે શોધવાનો છે ઘોડેસવારનો. તો ઘોડેસવારનો એક દિવસનો પગાર પહેલાં કેટલો છે એ આપણે જોવું પડશે. તો ઘોડેસવારનો એક દિવસનો પગાર છે 65 રૂપિયા. કેટલા છે? 65 રૂપિયા. તો એનો ગુણાકાર આપણે કરી નાખીએ. તો એના માટે પણ આપણે 365થી ગુણાકાર કરશું. તો 365 ગુણ્યા એક દિવસનો પગાર 65. તો એ ગુણાકાર આપણે કરીશું એટલે આપણને એનો આખા વર્ષ દરમિયાનનો પગાર છે એની ગણતરી થઈ જશે. તો પહેલાં 5થી શરૂઆત કરીએ. 5 5 25નો પાંચડો વધી 2, 5 6 30, 30 ને 2 32, વધી 3, 5 તેરી 15, 15 ને 3 18. હવે 6નો વારો. 6 એટલે કે 60 તો એક શૂન્ય લખી નાખીએ. 6 5 30 ને 0 વધી 3, 60 36, 36 ને 3 39નો નવડો વધી 4, 5 તેરી 15, 15 ને 4 19. એનો સરવાળો કરી દઈએ. અહીંયા 5, અહીંયા 2, 8 ને 9 17નો સાતડો, 1 વધી 1 ને 1 2, 2 ને 9 11નો એકડો, 1 વધી ને 2 કેટલો થયો? 21,725 કોને મળશે? એટલા ઘોડેસવારને વર્ષ દરમિયાન પગાર મળશે. તો ઘોડેસવાર છે એને વર્ષ દરમિયાન આટલો પગાર છે મળશે. બરાબર છે. તો એ બંને છે એ આપણે શોધી કાઢ્યું. હવે વર્ષ ને વર્ષ નામનો એક આગળનો મુદ્દો છે. એમાં એ છે, જો પહેલાં બરાબર સમજવાનું છે. સોહન છે દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે. કેટલા ગ્લાસ પાણી પીવે છે? 8 ગ્લાસ. તો એ એક મહિનામાં કેટલું પાણી પીશે? એક મહિનામાં કેટલું પાણી પીશે? તો એની પણ આપણે ગણતરી કરતા જઈએ. તો સોહન છે એક દિવસના 8 ગ્લાસ વર્ષ અને વર્ષ એ મુદ્દો છે આ.
બરાબર છે. તો એક દિવસના 8 ગ્લાસ પાણી પીવે છે. તો હવે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો એક મહિનાની અંદર દિવસો કેટલા હોય? પહેલાં તો એક મહિનાની અંદર 30 દિવસો હોય. તો એક મહિનામાં 30 ગુણ્યા 8 એટલે 8 તેરી 24 અને 1 શૂન્ય 240 ગ્લાસ પાણી પીશે. એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે? 240 ગ્લાસ. આગળ શું છે? તે એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? કેટલા? એક વર્ષની અંદર કેટલા ગ્લાસ પાણી પીશે? તો એ પણ આપણે શોધી નાખીએ. તો એક વર્ષમાં એટલે 365 દિવસની અંદર ગુણ્યા 240. તો સૌથી પહેલાં શૂન્યનો આપણે વારો લઈશું. તો અહીંયા શૂન્ય આવશે. તો શૂન્યનો ગુણાકાર કરવાની કાંઈ જરૂર હોતી નથી, કેમ કે દરેકનો જે શૂન્ય હારે ગુણાકાર કરીએ એનો જવાબ છે શૂન્ય જ આવે. તો શૂન્યનો ગુણાકાર આપણે કરતા નથી, એમને એનું શૂન્ય છે એ આપણે મૂકી દઈશું. હવે 4નો વારો. તો 4 એટલે કે 40. તો એનું એક શૂન્ય છે એ આપણે મૂકી દીધું છે. 4 પંચા 20 શૂન્ય, 4 છક 24, 4 છક 24, 24 ને 2 26, 26નો છગડો 2 વધી, 4 તેરી 12, 12 ને 2 14. હવે 2નો એટલે કે 200નો વારો. 2 શૂન્ય. હવે 2 પંચા 10 શૂન્ય, 1 વધી, 2 છક 12, 12 ને 1 13નો તગડો, 1 વધી, 2 તેરી 6, 6 ને 1 7. હવે એનો સરવાળો કરી દઈએ. તો અહીંયા શૂન્ય આવશે, અહીંયા પણ શૂન્ય, અહીંયા 6, અહીંયા 7 અને અહીંયા 8. કેટલા થયા ગ્લાસ? આટલા 87,600 ગ્લાસ પાણી પીશે. કેટલા સમય દરમિયાન એટલું પાણી પીશે? એક વર્ષ દરમિયાન એ 87,600 ગ્લાસ પાણી પીશે. આગળ શું છે જોઈએ આપણે. આગળનો મુદ્દો છે, જો એક સોસાયટીમાં 125 લોકો દરરોજનો 8 ગ્લાસ પીવે તો આખા વર્ષમાં એ લોકો કેટલું પાણી પીશે? એક સોસાયટીની અંદર કેટલા લોકો છે? 125 લોકો છે. તો એ લોકો કેટલું પાણી પીશે? તો એક વ્યક્તિ કેટલું પાણી પીવે છે એક વર્ષ દરમિયાન, એ તો આપણને ઉપર દાખલો ગણ્યો એટલે ખબર પડી ગઈ છે. કેટલું પાણી પીવે છે એક વર્ષ દરમિયાન? 87,600. તો આખા સોસાયટીના 125 લોકો કેટલું પાણી પીશે? તો એનો આપણે એની સાથે ગુણાકાર કરી નાખીએ. એકસો 25 લોકો. તો 87,600 ગુણ્યા 125 આનો આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને જવાબ છે મળી જશે. તો પહેલાં 5નો વારો લઈએ આપણે. તો અહીંયા 0, 5નો 0 હારે ગુણાકાર એટલે બીજો 0. પછી 6 પંચા 30 શૂન્ય વધી 3, 5 સત્તા 35, 35 ને 3 38 વધી 3, 5 અઠા 40, 40 ને 3 43. 5નો વારો પૂરો થઈ ગયો. હવે 2નો વારો. 2નો વારો એટલે કે 20નો. તો એક શૂન્ય મૂકી દઈએ. હવે 2નો શૂન્ય હારે ગુણાકાર એટલે શૂન્ય, બીજા શૂન્ય હારે ગુણાકાર એટલે બીજો શૂન્ય. હવે 2નો 6 હારે 2 છક 12નો બગડો વધી 1, 2 સત્તા 14 ને 1 15, 1 વધી, 2 અઠા 16, 16 ને 1 17. હવે 1નો વારો. 1 એટલે કે 100નો વારો. 2 શૂન્ય અહીંયા મૂકી દઈશું. હવે 2 શૂન્ય હારે બીજા 1નો ગુણાકાર શૂન્ય હારે એટલે પાછું શૂન્ય આવશે. 1નો બીજા શૂન્ય હારે પાછું શૂન્ય આવશે. 1 છક 6, 1 સત્તા 7 અને 1 અઠું 8. આવી રીતે એનો ગુણાકાર થશે. અને હવે આ ત્રણ રકમનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને જવાબ છે મળી જશે. તો અહીંયા શૂન્ય આવશે, અહીંયા પણ શૂન્ય, અહીંયા પણ શૂન્ય, 8 ને 2 10 શૂન્ય, 1 વધી, અહીંયા 3 ને 1 4, 4 ને 6 10 ને 5 15નો પાંચડો, 1 શૂન્ય, 1 ને 4 5, 5 ને 7 12, 12 ને 7 19નો નવડો,
એક વધી, 1 ને 1 2, 2 ને 8 10. તો આટલા ગ્લાસ છે પાણી પીશે. આખા સોસાયટીના લોકો છે કેટલા ગ્લાસ પાણી પીશે? 1,09,50,000 એટલા ગ્લાસ છે એ પાણી આખા સોસાયટીના લોકો છે એક વર્ષ દરમિયાન પાણી પીશે. તો કેટલું પાણી પીશે એ આપણે શોધી નાખ્યું છે. હવે આગળનો મુદ્દો છે, તમારી સોસાયટીમાં દરરોજ કેટલા ગ્લાસ પાણી વપરાય છે તેનો તમે અંદાજ લગાવી શકશો? તમારી આખી સોસાયટીની અંદર કેટલા ગ્લાસ પાણી પીવાય છે એનો અંદાજ તમે તમારા ઘરની અંદર કેટલા સભ્યો છે એ કેટલા પાણી પીવે છે એના આધારે છે એ નોંધી શકો છો. આગળ બી છે, જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. કેટલી વખત સોહાનું હૃદય છે 1 મિનિટમાં 72 વખત ધબકે છે, તો 1 કલાકમાં કેટલી વખત ધબકશે? તો એનો જવાબ છે આપણે શોધી લઈએ કે સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે છે. તો 1 કલાકમાં, 1 કલાક એટલે કેટલી મિનિટ થાય? 60 મિનિટ. તો 72 ગુણ્યા 60, 72 ગુણ્યા 60. હવે 0નો ગુણાકાર કરજો તો 0 જ આવશે, અને એટલે એનો ગુણાકાર આપણે કરતા નથી, સીધા 60નો ગુણાકાર કરશું તો 60 એટલે 0 1 પહેલાં મૂકી દઈએ. 6 દુ 12નો બગડો, 1 વધી, 6 સત્તા 42, 42 ને 1 43. તો 4,320 વખત 1 કલાકમાં ધબકશે. 4,320 વખત 1 કલાકમાં એનું હૃદય છે એ ધબકશે. આગળ છે, હવે તે 1 દિવસમાં કેટલી વખત ધબકશે? હવે 1 દિવસની અંદર કેટલું ધબકશે? તો 1 દિવસનું આપણે શોધવા માટે શું કરશું? તો 1 દિવસમાં એટલે કે કેટલી કલાક હોય? 24 કલાક હોય. 1 કલાકમાં 4,320 વખત ધબકે છે, તો 24 કલાકની અંદર કેટલી વખત ધબકશે એ આપણે શોધવાનું છે. તો 4થી શરૂઆત કરીએ, 4નો 0 સાથે ગુણાકાર એટલે 0, 4 દુ 8, 4 તેરી 12નો બગડો, 1 વધી, ચોકે ચોકે 16, 16 ને 1 17. હવે 2નો વારો, 2 એટલે કે 20નો, તો અહીં 0 મૂકી દઈએ. 2નો 0 હારે ગુણાકાર એટલે 0, 2 દુ 4, 2 તેરી 6 અને 2 ચોક 8. એનો સરવાળો કરી દઈએ આપણે. તો અહીંયા 0, અહીંયા 8 અને 4 ને 2 6, 6 ને 7 13નો તગડો, 1 વધી, 1 ને 1 2 અને 8 10. તો 1 દિવસમાં એનું હૃદય છે 1,03,680 વખત ધબકશે. 1 દિવસમાં આટલા વખત છે એનું હૃદય છે એ 1 કલાકની અંદર, 1 દિવસની અંદર ધબકશે. આગળ શું છે? તમારા હૃદયના ધબકારા ગણો અને તે 1 અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી કાઢો. તો 1 અઠવાડિયાની અંદર કેટલી વખત ધબકશે તે પણ તમારે શોધવાનું છે, પણ તમારા ધબકારા, તમારા હૃદયના ધબકારા માપવાના છે, ગણવાના છે, અને પછી 1 અઠવાડિયામાં, જો આપણે 1 દિવસનું આપણે શોધ્યું તો 1 અઠવાડિયામાં, એટલે કે હવે 1 અઠવાડિયામાં આપણે શોધવું હોય તો આમાં શું કરશું? તો એમાં આગળ બીજો હજી એક દાખલો ગણવો પડશે કે 1 અઠવાડિયામાં, એટલે આ જે જવાબ આવ્યો છે એક અઠવાડિયામાં, એટલે જે આ જવાબ આવ્યો છે 1,03,680 ગુણ્યા અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. તો આનો ગુણાકાર આપણે કરી નાખીએ. જો તમારા ધબકારા કેટલા આવે છે એ તમારે માપી લેવાના છે પહેલાં, પછી ગુણાકાર કરવાનો છે. 7નો 0 હારે ગુણાકાર એટલે 0, 7 8 56નો છગડો વધી 5, 7 6 42, 42 ને 5 47નો સાતડો વધી 4, 4 7 21, 21 ને 4 25નો પાંચડો વધી 2, અહીંયા 2 આવી જશે, 1 7 7. આટલી વખત છે 1 અઠવાડિયાની અંદર છે એનું હૃદય છે ધબકશે. કેટલા વખત? 7,25,000
760. તો એટલા વખત છે એનું હૃદય છે અઠવાડિયાની અંદર ધબકશે. બરાબર છે. તો આવી રીતે એક અઠવાડિયાની અંદર કેટલી વખત હૃદય ધબકશે એ પણ આપણે એવી રીતે શોધી શકીએ. આગળ સી છે. સી દાખલો છે. એક મદન્યું દરરોજના આશરે 12 લીટર જેટલું દૂધ પીવે છે, તો તે 2 વર્ષની અંદર કેટલું દૂધ પીશે? જો દરરોજનું 12 લીટર દૂધ પીવે છે, તો એને 2 વર્ષમાં કેટલું દૂધ પીશે ને એ આપણે શોધવાનું છે. તો એ કઈ રીતે શોધશું? તો સર્વપ્રથમ તો 12 લીટર એક દિવસનું છે, તો આપણે પહેલાં એક મહિનાનું દૂધ કેટલું પીશે એ આપણે શોધશું, અને પછી 2 વર્ષ એટલે કેટલા મહિના થાય? 24 મહિના થાય. 2 વર્ષ એટલે 24 મહિના થાય. એની સાથે આપણે ગુણાકાર કરી નાખીએ એટલે આપણને એનો જવાબ છે એ મળી જશે. તો સર્વપ્રથમ આપણે એક મહિનાનું કેટલું દૂધ પીશે એ આપણે શોધી લઈએ. તો મદનિયું એક દિવસનું કેટલા લીટર દૂધ પીવે છે? એક દિવસનું 12 લીટર જેટલું દૂધ પીવે છે. 12 લીટર 30 દિવસનું આપણે શોધવાનું છે. તો 12 ગુણ્યા 30, તો એક મહિનાનું આપણને મળી જશે. તો અહીંયા શૂન્યનો તો ગુણાકાર આપણે કરવો નથી, તો એક શૂન્ય સીધું મૂકી દઈશું. 3 દુ 6 અને 1 તેરી 3, 360 લીટર એક મહિનાની અંદર 360 લીટર દૂધ છે મદનિયું પીશે. હવે આપણે શું કરવાનું છે? કેટલાનું શોધવાનું છે? 2 વર્ષનું. 2 વર્ષની અંદર કેટલું દૂધ પીશે? તો 2 વર્ષ એટલે મહિના કેટલા થાય? 12 મહિના, 24 મહિના થશે. 2 વર્ષ એટલે 24 મહિના થશે. તો 2 વર્ષ વર્ષમાં એટલે કે 24 મહિના, તો 360 ગુણ્યા 24. 360 ગુણ્યા 24. એક મહિનામાં એ 360 લીટર દૂધ પીવે છે, તો 24 મહિનામાં કેટલું દૂધ પીશે એ આપણે શોધવાનું છે. એટલે એ ગુણાકાર આપણે કરી નાખીએ. તો 4 નો 6 હારે 0 હારે એટલે 0, 4 6 24 નો ચોગડો વધી 2, 4 તેરી 12, 12 ને 2 14. આગળ 2 નો વારો, 2 એટલે કે 20 નો, તો એક શૂન્ય આવશે. 2 નો શૂન્ય હારે ગુણાકાર એટલે 0. 2 નો 6 હારે ગુણાકાર, તો 2 6 12 નો બગડો, 1 વધી, 2 તેરી 6 અને 1 7. હવે એનો બંનેનો ગુણાકાર કરી નાખીએ. 0, 4, 4 ને 2 6, 7 ને 1 8. કેટલા લીટર દૂધ પીશે? કેટલા સમયની અંદર? 2 વર્ષની અંદર આટલા લીટર દૂધ, 8640 લીટર દૂધ મદનિયું છે એ પીશે. આગળ ડી છે. એ પણ એવો જ દાખલો છે. એક બ્લુ વેલ માછલીનું બચ્ચું રોજના 2000 લીટર જેટલું દૂધ પીવે છે. બ્લુ વેલ નામની માછલી છે, એનું બચ્ચું 2000 લીટર દૂધ પીવે છે. કેટલું? નહીં 2000 નહીં, 200 લીટર. 200 લીટર દૂધ પીવે છે. તો માત્ર કલ્પના કરો કે આ કેટલું બધું દૂધ છે. 200 લીટર એટલે કેટલું બધું દૂધ થાય? તમે આમ અંદાજ લગાવો તો 200 લીટર એટલે ઘણું બધું દૂધ થાય. તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ પીશે તે શોધી કાઢો. અને બ્લુ વેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે એ તમારે શોધવાનું છે. હવે 200 લીટર દૂધ તમારે કુટુંબમાં કેટલા દિવસ સુધીમાં એ દૂધ તમે વાપરો છો, તો તમે તમારા કુટુંબની અંદર રોજનું કેટલું દૂધ વપરાય છે એના આધારે તમે છે આની ગણતરી કરી શકો છો. હવે આપણે શું શોધવાનું છે? તો કે 8 મહિનામાં એ કેટલું દૂધ પીશે? રોજનું કેટલું પીવે છે? 200 લીટર. તો 8 મહિનામાં આપણે શોધવાનું છે. કઈ રીતે શોધશું? તો 1 મહિનાનું પહેલાં આપણે શોધીએ. તો 1 મહિનામાં એક દિવસનું 200 લીટર, તો 1 મહિનાનું એટલે 200 ગુણ્યા 30. તો એનો ગુણાકાર કરીએ તો શૂન્ય હારે ગુણાકાર નથી કરવાનો, એટલે આપણે સીધો 30 હારે ગુણાકાર કરશું. તો 2 નો શૂન્ય, 1 શૂન્ય વધારાનું મૂક્યું છે, અને 2 નો શૂન્ય, અને 3 દુ 6. તો 6000 લીટર કેટલા સમયમાં પીશે? 3000 લીટર દૂધ. તો 1 મહિનાની અંદર 3000 લીટર દૂધ પીશે. આપણે કેટલા સમયનું ગોતવાનું છે? 8 મહિનાનું.
8 મહિના 8 મહિનાનું 6000 ગુણ્યા 8 એનો ગુણાકાર કરી નાખીએ તો 3 શૂન્ય હારે ગુણાકાર કરશું 8નો તો શૂન્ય આવશે અને 8 છક 48 કેટલું થયું 48,000 લીટર દૂધ 8 મહિનામાં પીશે કોણ બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું બ્લુ વ્હેલ માછલીનું જે બચ્ચું છે એ 8 મહિનામાં કેટલા લીટર દૂધ પીશે 48,000 લીટર દૂધ પીશે તો આવી રીતે આ બધા દાખલાઓ છે ગણવાના છે હવે આજના વિડીયોમાં બાળકો અહીંયા સુધી આપણે રાખવાના છીએ આગળનું જે પ્રકરણ બાકી છે એ કારુણ્ય કોન્ટ્રાક્ટરનો મુદ્દો છે એ બધા મુદ્દાઓ છે એ આગળના વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ તો આગળનો વિડીયો પણ ભાગ 2 પણ તમે જોવાનું ભૂલતા નહીં આગળના જે આ ભાગ છે એ બધું જોવા માટે સમજવા માટે તમે વિડીયોનો ભાગ 2 જો